મારું નામ રોશન શેખ છે। હું સુરત શહેર તાજિયા કમિટી ઊંટ બેસ્તાન સચિન ઝોનનો પ્રમુખ છું ને આજથી 1400 વર્ષ પૂર્વે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એમના દોહિત્રા એટલે કે એમના નાતી અન્યાય સામેની લડાઈમાં યુદ્ધમાં એમના 72 સાથીઓ સાથે શહીદ થયા હતા, જેની યાદમાં આજે તાજિયા રૂપી જુલુસ કાઢી એ યાદને તાજા કરવામાં આવે છે। ઊંટમાં કુલ 21 તાજિયાઓ છે। એમાંથી 15 તાજિયાઓ શહેરના મુખ્ય જુલુસમાં જોડાશે અને 6 તાજિયા અહીંયા ઊંટ વિસ્તારમાં ફરી પૂર્ણ થશે ને તાજિયાઓ સમયસર સમયનું પાલન કરી એમના સ્થાપના સ્થળેથી નીકળ્યા હતા ને જે શહેરમાં જવાના હતા તે તાજિયાઓ શહેરમાં જવા રવાના થઈ ગયા છે અને જે બીજા 6 તાજિયા હતા એ પણ એમના નિયત રૂટ પર છે। એ પણ થોડી વારમાં એમના સ્થાપના સ્થળે પહોંચી જશે અને ઊંટનું જુલુસ પૂર્ણ થઈ જશે। અમને દર વખતે સુરત શહેર પોલીસનો ખૂબ સાથ સહકાર મળે છે ને એમની સાથે સાથે DGVCL ને સુરત મહાનગરપાલિકાનું ખૂબ સાથ સહકાર મળે છે અને અમારી સાથે દર વખતે અમારી શાંતિ સમિતિની ટીમ હોય છે, અજરભાઈ હોય છે, અમારા જે વોલેન્ટિયર હોય છે, તાજિયા કમિટીના હોદ્દેદારો હોય છે, બધાનો ખૂબ સાથ સહકાર હોય છે, મીડિયા મિત્રોનો ખૂબ સાથ સહકાર હોય છે। એક સંદેશ એ છે કે જે આજે યુદ્ધનો જે અન્યાયની લડાઈ માટે આપણે હંમેશા અન્યાયની સામે લડાઈ માટે હંમેશા આપણે તૈયાર રહેવું જોઈએ। જે આપણું પ્રાણ હોય, આપણે જે કંઈ આપવાનું હોય અન્યાયની સામે આપણે હંમેશા તૈયાર રહેવું।